बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय। श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। આપણે દંડક પ્રકરણનો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ પહેલા મંગલાચરણ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીએ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોહે સવસાહુનમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાશણો, મંગલાણં ચ સંવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નૈત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. પરમ તારક કરુણાના નિધાન શાસનપતિ પ્રભુ મહાદેવના ચરણોમાં કોટિશઃ વંદના કરીએ અને ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં પણ વંદના કરીએ. પૂજ્ય ઉપકારી આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કરી અને જ્ઞાન જેઓએ આપણને જ્ઞાન પીરસે છે, ત્યાં જ્ઞાન આપ્યું છે એવા સર્વ ગુરુ ભગવંતોના ચરણોમાં, જ્ઞાનદાતા ગુરુઓના ચરણોમાં વંદન કરીએ અને આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ. આપણે ખૂબ સુંદર મજાનો આ નવતત્વનો દંડક પ્રકરણનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાય આ તત્વજ્ઞાન સ્વરૂપ છે. તત્વજ્ઞાન એટલે કે જે આત્મ તત્વ આત્માની અંદર લઈ જાય, સ્વનો અધ્યાય. સ્વ એટલે આત્માનો જે અધ્યાય કરાવે છે તે સ્વાધ્યાય, આત્માનો જે અભ્યાસ કરાવે છે તે સ્વાધ્યાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય દંડક પ્રકરણનો, હવે આ પ્રકરણ આપણે ભણતા પહેલા જીવો વિચાર પ્રકરણનો આપણે સ્વાધ્યાય કર્યો છે. જે જીવો વિચાર પ્રકરણની અંદર આપણે જીવો વિશે વાતો કરી, સાંભળી. પ્રાચીન શાસ્ત્રની અંદર અનેક અસંખ્ય અનંતા જીવો છે, એમાં એ બધા જીવોને આપણે સમજ્યા. સંસારની અંદર મુખ્ય ત્રસ અને સ્થાવર, સ્થાવરની અંદર વળી 22 ભેદો આપણે સમજી ગયા. અને ત્રસ જીવોના પણ 2 ઇન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ જીવો, આમ કુલ ટોટલ આપણે 563 ભેદો સંસારી જીવોને આપણે સમજ્યા છે, જેમાં કર્મભૂમિના, અકર્મભૂમિના, મનુષ્ય વગેરે, વળી તિર્યંચોના જલચર, સ્થળચર, ખેચર, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂક્ષ્મ, બાદર આદિ કરતા ટોટલ 563, જેમાં દેવોના પણ, ચારે નિકાયના દેવોના પણ 198 ભેદો આવી જાય. તો આમ અનેક ભેદો આપણે સમજ્યા, બરાબર ને? તો હવે અને પછી એ પહેલા વિભાગની અંદર આપણે શીખ્યા છીએ અને બીજા વિભાગની અંદર જીવોના 5 દ્વાર, આપણે એ જીવોના 5 દ્વાર સમજ્યા હતા. કોઈને ખ્યાલ છે? જીવો વિચારની અંદર આપણે 5 દ્વાર શીખ્યા. જીવો વિચારમાં આપણે 5 દ્વાર શીખ્યા છે ને. શરીર, પછી આયુષ્ય, સ્વકાય સ્થિતિ. હેલો, ભૂલી ગયા? જેને આવડતું હોય તો બોલો. શરીર, આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પછી એ સેમ જીવાણુ, શરીર માવું, શરીર આયુષ્ય, સ્થિતિ, સકાય, અવગાહના, યસ, આયુષ્ય અને યોનિઓનું પ્રમાણ. તો આ 5 વસ્તુ શીખ્યા, બરાબર ને? હવે આ બધા એ જીવોનું એ કીધું. તત્પશ્ચાત એટલે ત્યાર પછી હવે આપણને આ દંડક પ્રકરણમાં એનાથી એડવાન્સ કહેશે. એડવાન્સ એટલે એનાથી ઉપર આપણને જણાવશે કે આ 563 જીવો છે. 563 જીવો છે, તો એ 563 ના જે જીવો છે એમાં કેવા કેવા ગુણો રહેલા છે.
એ જીવોના ગુણ સ્થિતિ ઉપર સમજાવશે આપણને. જેમ કોઈ કીડી મકોડા છે તો કીડી મકોડાને એની પાસે પણ ગુણ છે, તો કે હા સર્વ જીવોમાં ગુણ રહેલા છે. તો એ કેવા ગુણો, કયા જીવોમાં કેવા કેવા ગુણ રહેલા છે? શું સ્થાવર જીવો છે, એકેન્દ્રિય જીવ છે, તો એકેન્દ્રિયમાં ગુણ છે, તો કે હા એની અંદર પણ ગુણ છે. તો આ દરેક બાબતો આપણને આ દંડક પ્રકરણમાં શીખવા મળે છે. અને આ પણ આ દંડક પ્રકરણ પણ કોના આધારે, તો કે જીનેશ્વર ભગવંતોએ જે દેશનાઓમાં ફરમાવ્યું છે, વાચનાઓમાં ફરમાવ્યું છે, કહ્યું છે, એ આપણે જીન શાસ્ત્રના આધારે, જીનેશ્વર ભગવંતોએ ભાખેલા સિદ્ધાંતો અને શાસ્ત્રોના આધારે આપણે આ ગ્રંથની રચના થયેલી છે. તો એ આપણે દંડક પ્રકરણને આપણે સ્વાધ્યાય કરીએ. હવે દંડક પ્રકરણ, જેમની પાસે પુસ્તક ન હોય તો ઓકે, બધા પાસે શેર પણ કરું છું. ઓકે, હવે આપણે પુસ્તકની સાથે આપણે જોડાઈશું. આ દંડક પ્રકરણમાં આપણને પહેલા એનું ઇન્ટ્રોડ્યુસ કરાવશે. આનું નામ કેમ આમ દંડક પ્રકરણ એવું કેમ કે છે, તો વગેરે વાતો આપણને આ પ્રકરણની અંદર આપણે પહેલા આની અંદર શીખીશું. આપણે દરેક વસ્તુ છે તો એનું આપણે ઈચ્છા તો થાય ને, આપણે જાણીએ તો ખરા ને કે કેમ આ દંડક પ્રકરણ કેમ કહેવાય છે. અને તો પહેલા આને ગ્રંથનું આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે. પહેલા જણાવે છે કે આ ગ્રંથનું નામ દંડક પ્રકરણ કેમ કે છે, બરાબર ને? તો એના રીઝન પર આવે છે. દંડક એટલે શું, દંડક પ્રકરણ એટલે શું, તો જણાવે છે. તો શું કે છે, તો કે દંડક પદોને, તમારી સ્ક્રીન ઉપર આવે છે ને પુણ્યશાળીઓ? સ્ક્રીન ઉપર આવે છે ને? આવે છે. હા, યસ, સરસ. ઓકે, સરસ. દંડક પ્રકરણોને, દંડક પદોને મુખ્ય એટલે ઉદ્દેશીને રાખીને વિષયનું વિવેચન કરેલું હોવાથી આ ગ્રંથનું એક નામ દંડક પ્રકરણ છે. દંડક પદ પેલું એમ થાય કે દંડક પદ, પછી જેમ દંડક એમ કીધું, પણ દંડક પદ એમ પણ કીધું. તો દંડક પદના મુખ્ય ઉદ્દેશ્યને રાખીને વિષયનું વિવેચન કરેલું હોવાથી આ ગ્રંથનું નામ દંડક પ્રકરણ કહે છે. તો તરત પ્રશ્ન થઈ જાય કે દંડક એટલે શું? દંડક પદો એમ તો કીધું, પણ દંડક પદ એટલે શું? તો બીજાની અંદર જણાવે છે. શું કે છે? તો કે દંડક પદોને મુખ્યપણે રાખીને વિવેચન પદ્ધતિ રાખેલી હોવા છતાં તેના ઉપર જે દ્વારોથી આગમોમાં વિચાર કરવામાં આવેલો છે તે વિચાર પણ મહત્વનો હોવાથી તથા પ્રકરણની મૂળ ગાથાઓ 36 હોવાથી બીજું નામ વિચારષટ ત્રિંશિકા છે. એટલે બીજું રીઝન કે છે, બીજું નામ કીધું વિચારષટ ત્રિંશિકા, બરાબર? પહેલું કીધું દંડક પ્રકરણ, બીજું નામ કે છે વિચારષટ ત્રિંશિકા. તો વિચારષટ ત્રિંશિકા કેમ? તો કે આ દંડક પદને મુખ્ય ઉદ્દેશ તો છે જ. દંડક પદ એટલે શું એની પણ આપણને વાત જણાવે છે આગળ. ઓકે, તો કે દંડક પદને મુખ્યપણે રાખેલું છે, વિવેચનમાં દંડક પદ મુખ્ય રાખેલું છે, છતાં પણ શું કે છે, જે દ્વારોથી આગમોમાં વિચાર કરવામાં આવેલો છે. એટલે કયા કયા દ્વારો? જેમ આપણે જીવ વિચારની અંદર 5 દ્વાર વિશે શીખ્યા આપણે, બરાબર ને? જીવ વિચાર પ્રકરણમાં આપણે 5 દ્વારો શીખ્યા. કયું કયું શીખ્યા હતા? શરીર અવગાહના, બરાબર ને? આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણ અને યોનિનું પ્રમાણ. તો જેમ 5 દ્વાર ત્યાં કહેવામાં આવેલા હતા, તો એ પ્રમાણે અહીં પણ તો અહીં તો કે અહીંયા કેટલા કહેવામાં આવશે, તો કેટલા એ પણ આગળના પોઈન્ટની અંદર આવે છે. એટલે સંખ્યા નથી કહેતો, તો કે આગમ વિવેચનોને મહત્વમાં રાખેલું હોવાથી એને, અને સાથે એટલે આગમ ગ્રંથોનો વિચાર મેઇન છે, મહત્વનો હોવા છતાં અને એની મૂળ ગાથાઓ કેટલી છે? તો કે 36. આની અંદર કેટલી? તો કે 42 ગાથાઓ હશે. કેટલી?
43. તો છતાં અહીંયા મૂળ ગાથાઓ કેટલી છે? 36 ગાથા. કેટલી? 36 ગાથાઓ. એટલે 36 ગાથાઓ હોવાથી એનું બીજું નામ કે છે વિચાર ષટ્ત્રિંશિકા. વિચાર એટલે આગમનો વિચાર, બરાબર? જેમ આપણે જીવો વિચાર પ્રકરણમાં જીવનો વિચાર કર્યો, જીવો વિશે વિચાર આપણે વિચાર વગેરે કર્યું, ત્યાં તો અહીંયા આગમોની અંદર કહેવામાં આવેલો છે આગમોનો વિચાર. તો એ અને ગાથાનો ષટ એટલે 6, ત્રિંશિકા એટલે 30, એટલે 36 ગાથા. આ ગ્રંથની મૂળ ગાથાઓ કેટલી છે? 36. એટલે મૂળ ગાથાઓ, પણ બીજી જે ગાથાઓ છે એ તો કે બીજા અન્ય ગ્રંથમાંથી લેવામાં આવેલી છે એમ સમજવાનું છે. એટલે વિચાર ષટ્ત્રિંશિકા એવું કહેવાય. એટલે આ ગાથાનું મૂળ શું કે છે? તો કે મૂળ ગાથા 36 હોવાથી વિચાર ષટ્ત્રિંશિકા કહેવાય છે. તો વિચાર કોનો? તો કે આગમોમાં વિવેચનનો વિચાર, બરાબર? આગમોમાં વિચાર કહેવામાં આવેલો છે તે. એટલે પહેલું નામ શું કીધું? દંડક પ્રકરણ. બીજું નામ કહેવામાં આવે છે વિચાર ષટ્ત્રિંશિકા, બરાબર? હવે ત્રીજું કે છે શું કે છે કે આ પ્રકરણની રચના એવી કરવામાં આવી છે કે તે ઉપર વિચાર કે છે કે દંડક પદો ઉપર વિચાર થતો જાય અને તીર્થંકર ભગવંતોની વિનતી રૂપે સ્તુતિ થતી જાય. તેથી ત્રીજું નામ વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા પણ છે. કેટલું સુંદર મજાની વાત કહે છે કે આ પ્રકરણની રચના એવી કરવામાં આવી છે કે દંડક પદ ઉપર વિચાર થતો જાય અને તીર્થંકર ભગવંતોની વિનતી રૂપે સ્તુતિ થતી જાય. તેથી ત્રીજું નામ વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ એટલે વિનંતી. વિજ્ઞપ્તિનો મતલબ શું થાય? વિનંતી. તો વિજ્ઞપ્તિ અને ષટ્ત્રિંશિકા, ષટ એટલે 36 એટલે મૂળ 36 ગાથાઓ હોવાથી ષટ્ત્રિંશિકા પણ કહેવાય છે. એટલે વિજ્ઞપ્તિ એટલે 24 તીર્થંકર ભગવંતોને વિનંતી સ્વરૂપ વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા પણ છે. આ ત્રીજું નામ કીધું, બરાબર? પછી કે છે ચોથું નામ અથવા વિચાર અને વિનંતીને સાથે જોડીને વિચાર અને વિજ્ઞપ્તિ એટલે વિચારસ્તવ એવું ચોથું નામ છે. અથવા એમ કીધું, બરાબર? વિચાર અને વિનંતી સાથે એટલે વિજ્ઞપ્તિ વિચાર અથવા વિચારસ્તવ એમ ચોથું નામ પણ થાય. બીજા પણ એવા ઘણા ગ્રંથો છે કે જેમાં સ્તુતિ અને અમુક કોઈ પણ એક વિષય સંકળાયેલો હોય. એટલે અહીંયા શું કે છે તો કે વિચાર અને વિચાર તો કે અહીંયા જીવોનો જે વિચાર હતો, બરાબર ને, એનાથી આગમોની અંદર હવે અહીંયા બીજા આવ્યા 24 દ્વાર કહેવામાં આવશે. આ દંડક પ્રકરણમાં કેટલા? તો કે 24 દ્વાર કહેવામાં આવશે. તો જેની સાથે શું તો કે પહેલું દ્વાર કરતા પરમાત્મા ઋષભદેવની વિનંતી, બીજું દ્વાર એનો વિચાર કરતા આપણે અજીતનાથ ભગવાનની, એમ 24 દ્વાર કરતા 24 તીર્થંકર ભગવંતોને આપણે નમસ્કાર કરીશું, વંદના કરીશું અને વિનંતી કરીશું. શું વિનંતી કરીશું એ તે વખતે આપણે જોઈશું. એમ કે ક્યાં કેમ શું કે પ્રભુ આ વસ્તુઓ મને પ્રાપ્ત કરાવજો, અને કેટલીક કહીશું કે પ્રભુ આ વસ્તુઓ મારાથી શું કહેવાય, આ વસ્તુઓથી મને, આ પદાર્થોથી મને દૂર રાખજો. જે એવી આ બંને વસ્તુઓ આ જીવો દંડક પ્રકરણમાં આવશે. એટલે વિચાર અને વિનંતીને સાથે જોડીને વિચારસ્તવ એવું ચોથું નામ છે, બરાબર? કે આવી રીતે બીજા અનેક ગ્રંથોની અંદર પણ આવે, બરાબર? અને ત્યાર પછી પાંચમું કે છે હવે કે છે પાંચમું કે દંડક પદો ઉપર આગમ ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી અનેક દ્વારોનું વિવેચન મળે છે. ત્યારે આ ગ્રંથમાં બતાવેલા દ્વારોમાં માત્ર તેમાંથી ટૂંકો પ્રચલિત વિશેષ અને ઉપયોગી તથા મુખ્ય સંગ્રહ છે. માટે લઘુ સંગ્રહની એવું નામ પણ જોવામાં આવે છે.
શું કીધું? તો કે દંડક પદો ઉપર, દંડક પદ કયા એની વાત નીચે આવશે. તો કે દંડક પદો ઉપર આગમ ગ્રંથોમાં, બરાબર, બીજા પણ આપણે આ દંડક, આપણે તો આગમ ગ્રંથ હજી તો આપણે ઘણા શું કે માત્ર માન જીવ વિચાર અને દંડક પ્રકરણમાં હજી પ્રકરણ એટલે જેનું નાનું માત્ર આગમ ગ્રંથ જેમ શું કહેવાય, એક ખાબોચિયું અને સમુદ્ર, એક નાનકડું ખાબોચિયું અને સમુદ્રમાં કેટલો ફરક પડી જાય બસ. તો આગમ ગ્રંથો એ શું છે? તો કે શું કીધું આગમ ગ્રંથો માટે? તો કે શું શ્રુત સાગર એમ કહેવામાં આવ્યું છે, બરાબર. તો દંડક પ્રકરણ તો માત્ર શું છે? તો કે ખાબોચિયા જેવું કહેવાય. હા, નાનું નાનું નાનું. એટલે દંડક ઉપર આગમ ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી અનેક દ્વારોનું વિવેચન મળે. ત્યારે આ ગ્રંથમાં બતાવેલા દ્વારોમાં માત્ર તેમાંથી ટૂંકો પ્રચલિત, એટલે કે આપણે જેમ આની અંદર કેવા છે, જેમ કે શરીર છે, સંકેત શરીર, અવગાહના, આયુષ્ય વગેરે જે છે એ આવે છે, બરાબર. પણ એ સાવ ટૂંકમાં જે જીવ વિચારમાં આપણને કીધું એ જીવ વિચાર કરતા વિશેષ હશે પાછો. જીવ વિચાર ગ્રંથની અંદર આપણને જે ભણ્યા તો એના કરતા આ દંડક પ્રકરણમાં વિશેષ હશે. પણ એ વિશેષ એટલે કે પૂરી ડિટેલ નહીં સમજી જવાનું. કેમ? તો કે આ તો શું કે સાગરમાંથી ગાગર, સાગરમાંથી ગાગર જેટલું, એટલે ટૂંકમાં. પણ કેવું? તો કે જે ખૂબ પ્રચલિત અને વિશેષ ઉપયોગી છે, પ્રચલિત જે જાણીતું છે અને ખૂબ ઉપયોગી છે, તથા મુખ્ય સંગ્રહ છે એમ કે છે. મુખ્ય સંગ્રહ છે એટલે એમાંથી જે સાગરમાંથી ગાગર જેટલું હોય એમાંથી થોડુંક જ અને ખાસ વિશેષ ઉપયોગી છે એવું મુખ્ય અહીંયા સંગ્રહ લીધો છે. માટે એને પાંચમું નામ લઘુ સંગ્રહની એમ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે શું કે છે? સંગ્રહની એવું નામ પણ જોવામાં આવે છે. પછી કે હવે જણાવે છે અહીંયા કે ત્રીજી, ચોથી, 10મી, 16મી અને 17મી ગાથાઓ તો સ્પષ્ટ રૂપે બીજા ગ્રંથોની જણાય છે. એટલે એ ગાથાઓ જ્યારે ભણીશું ત્યારે એ જણાવશે આપણને એક આ ગાથાઓ, બરાબર. શું કે ત્રીજી, ચોથી, 10મી, 16, 17 અને બીજી પણ 2-3 ગાથાઓ અંદર આપી નથી, પણ બીજી પણ ગાથાઓ છે તો સ્પષ્ટ રૂપે જણાવે છે કે બીજા ગ્રંથોની જણાય છે એમ કે છે, બરાબર. તો હવે શું કે છે? તો આપણે હવે આ ગ્રંથના નામ કીધા. ગ્રંથના નામ કેટલા કીધા પુણ્યશાળીઓ? 5. કયા કયા બોલી જાજો? 5 નામ કયા કયા કીધા? દંડક પ્રકરણ, હા, દંડક પ્રકરણ, પછી વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા, આખું પૂરું નામ જોવો ને, બોલજો. હા, સોરી, વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા બીજું નામ. હા. ચોથું છે વિચાર સ્તવ, 5મું સંગ્રહ, બરાબર. હા, તો કે પહેલું દંડક પ્રકરણ, વિચાર ષટ્ત્રિંશિકા, વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા, વિચાર સ્તવ અને લઘુ સંગ્રહની, આમ 5 નામ કીધા આપણને, બરાબર. તો હવે 5 નામ કે છે. હવે 5 નામની અંદર દંડક પ્રકરણ એવું જ કેમ નામ કીધું? તો એની પણ વાતો જણાવશે. પણ જેમ દરેક ગ્રંથ ભણતા પહેલા આપણને હંમેશા 5 વસ્તુઓ કીધી છે, જેમ જીવ વિચારની અંદર પણ આપણને કહેવામાં આવ્યું હતું, બરાબર. કયા કયા 5 વિષયો કીધા હતા? તો કે મંગલાચરણ, વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન, કારણ, રીઝન, બરાબર. જેમ જીવ વિચારમાં પણ આપણને કીધું, અને અહીં આ ગ્રંથ ભણતા પણ, આ દંડક પ્રકરણ શરૂ કરતા પણ આ 5 વિષયો હંમેશા કહેશે. તો પહેલી ગાથા આપણે બોલીશું. અહીંયાથી 3 વખત બોલાવીશ. બધા આ છે ને આ ગાથાઓ કંઠસ્થ કરવાની, ઓકે? નહીં તો કંઠસ્થ ન થતી હોય તો મિનિમમ 10 વખત તમારે એક પેજની અંદર લખી લેવાનું, કે જેથી તમને બોલતા સરસ રીતે આવડી જાય, ઓકે? તો બોલાવું છું, બધાય બોલજો, ઓકે? યસ. નમી ઓમ 24 ઝીણે, નમી ઓમ 24 ઝીણે, તસુત્ત વિયાર લેશ દેશણઓ, તસુત્ત વિયાર દેશણો,
દંડગ એહિમ તેચીય દોષામી સુણેહ ભો ભૌવા. ફરીથી ને બોલું છું. નમી ઓમ, હું ગાથા આખી બોલી જઉં છું, પછી તમે સાંભળી લેજો પછી. ઓકે. નમી ઓમ ચૌવીસ જીને તસુત વિયાર લેસ દેશણઓ દંડગ એહિમ તેચીય થોસામી સુણેહ ભો ભૌવા. આ ગાથાનો શબ્દાર્થ એમ કે છે, શબ્દાર્થ આપણે સાંભળીશું. નમ્યું એટલે નમસ્કાર કરીને, 24 એટલે 24, જીણે એટલે જીનેશ્વરોને, તસુત એટલે તેઓના સૂત્રોમાંનો અથવા સિદ્ધાંતમાંનો, વિયાર એટલે વિચાર અથવા સ્વરૂપ, લેશ એટલે લેશ અલ્પ બહુ ઓછું, દેશણઓ એટલે દેખાડવાથી અથવા કહેવાથી, દંડગ એટલે દંડકના, એહિમ એટલે પદો વડે અથવા પદો દ્વારા, તે એટલે શ્રી જીનેશ્વરોને, તે કહેતા તે એટલે કોને, તો કે શ્રી જીનેશ્વરોને, ચીય તે ચીય એટલે નિશ્ચય, થોસામી એટલે સ્તવીશ સ્તુતિ કરીશ, સુણેહ એટલે સાંભળો, ભો એટલે હે, ભવ્વા એટલે ભવ્ય પ્રાણીઓ. અર્થ શું કહે છે કે 24 જીનેશ્વરોને પ્રણામ કરીને દંડક પદો દ્વારા તેઓના સૂત્રોમાંના વિચારના લેશ ભાગને બતાવતો તેઓની જ હું સ્તુતિ કરીશ, તો હે ભવ્ય જીવો તમે સાંભળો. આ દંડક પ્રકરણના રચયિતા શ્રી ગજસાર મુનિ છે. દંડક પ્રકરણના રચયિતા કોણ છે? શ્રી ગજસાર મુનિ. એ ગજસાર મુનિનો પરિચય આપણે પછી સાંભળીશું. તો આ દંડક પ્રકરણમાં શરૂઆતમાં પહેલી જ ગાથાની અંદર આપણને 5 વિષયો જણાવે છે. ગાથાના વિશેષાર્થમાં જણાવે છે કે મંગળાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી ગણાવેલા છે. બરાબર ને? આ 5. તો હવે મંગલાચરણ કેમ કરવું? પ્રશ્ન થાય કે ન થાય? મંગલાચરણ કેમ કરવું? આપણે જીવ વિચારની અંદર પણ આપણે મંગલાચરણ કર્યું હતું, બરાબર ને? ત્યાં પણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર કર્યો હતો. અહીંયા પણ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. તો મંગલાચરણ શું કામ કરીએ? કેમ મંગલાચરણ કરવું જોઈએ? પ્રભુને યાદ કરવા જોઈએ. વિઘ્ન દૂર થાય છે. શુભ કાર્ય. આપણે જીવ વિચારમાં શીખ્યા હતા થોડુંક. શુભ કાર્ય આરંભ થતા. હા, શા માટે કરવું જોઈએ? કોઈ વિઘ્નો ના આવે, કોઈ પણ વિઘ્નો નહીં. જે આપણે કાર્ય શરૂ કરીએ છીએ, પણ મંગલ કાર્ય કરવામાં આવે તો તે વખતે આપણે મંગલાચરણ અચૂક કરવું જોઈએ, કરતા હોઈએ, બરાબર ને? જેમ શું કહેવાય, ત્યાં જીવ વિચારમાં આપણને 2 પ્રકારના મંગલાચરણ કીધા હતા. યાદ છે કોઈને? ભાવ મંગલ. હા, ભાવ મંગલ એક. બીજું દ્રવ્ય મંગલ. હા, વેરી ગુડ. દ્રવ્ય મંગલાચરણ અને ભાવ મંગલાચરણ. તો એમાં દ્રવ્ય મંગલાચરણ એટલે શું અને ભાવ મંગલાચરણ એટલે શું? કોઈને યાદ? દ્રવ્ય મંગલાચરણ એટલે દ્રવ્ય મંગલાચરણ એટલે જેમાં આપણે કોઈ વસ્તુઓ દ્વારા જે આપણે મંગલાચરણ કરીએ, જેમ કોઈ આગમન થતું હોય, કોઈ ઘરે મહેમાન આવતું હોય, કોઈ સારું ગુરુ ભગવંત વગેરે આવતા હોય, તો તે વખતે આસોપાલવના તોરણ ચોખાથી વધાવતા હોઈએ, મંગલ કળશો કરતા હોઈએ, તો આ બધું સુંદર પદાવલી બોલતા હોઈએ, તો આ મંગલ કહેવાય. આ દ્રવ્ય મંગલાચરણ કહેવાય, બરાબર ને? એ ભાવ મંગલાચરણમાં શું કીધું તો આપણે? પરમાત્માનું સ્મરણ, ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે, પ્રભુનું સ્મરણ કરવામાં આવે, નવકાર મહામંત્રો અથવા માતા પિતા આદિ ગુરુ વડીલો આદિના જે આશીર્વાદ લેવા સ્વરૂપ જે આપણે ગ્રહણ કરીએ છીએ, તો એ મંગલાચરણ, એ ભાવ મંગલાચરણ કીધું.
બરાબર ને? તો આ ભાવ મંગલાચરણ વડે આપણે ભાવ મંગલાચરણ તો એ બધું કરીએ, બરાબર છે? આપણે કોઈ લગ્ન પ્રસંગ વગેરે હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય તો તે જેમ નવા ઘરની અંદર રહેવા માટે જતા હોઈએ ત્યારે પણ કળશ વગેરે કરીએ, બરાબર ને? મીઠાઈ વગેરે શું કે ભાઈ મોઢું મીઠું કરીને એ કઈ શુભ કાર્ય કરવાનો પ્રારંભ થાય, બરાબર? તો આ બધું જ શેના માટે છે? તો એ મંગલાચરણ કરીએ છીએ. અને એ મંગલાચરણ જે પણ કાર્ય કરીએ છીએ એ નિર્વિઘ્નપણે સારી રીતે અને સુંદર રીતે પરિપૂર્ણ થાય એ રીઝનથી આપણે આ મંગલાચરણ કરીએ છીએ, બરાબર? તો અહીં જ પણ અહીંયા જો ત્યાં એ વાત આપણે કીધી હતી, પણ હવે અહીંયા જો જેમ જીવ વિચારની અંદર મંગલાચરણ કર્યું હતું, બરાબર ને? નિર્વિઘ્ન માટે, પણ સાથે સાથે માત્ર હવે એટલું જ નહીં, પણ આ દંડક પ્રકરણ ભણતા આપણને મંગલાચરણ શા માટે કરવું જોઈએ એની વિશેષ આપણને અહીંયા જાણ કરે છે. શું કહે છે સાંભળો, કે મંગલાચરણ એ ગ્રંથ રચનારૂપ ઉત્તમ કાર્યની સફળતામાં, ગ્રંથ રચનારૂપ ઉત્તમ કાર્યની સફળતામાં કોઈ પણ વિઘ્ન ન આવે માટે હિતસ્વી અને આસ્તિક પુરુષો, હિતસ્વી અને આસ્તિક પુરુષો શું કહે છે? હિતસ્વી અને આસ્તિક પુરુષોની આજ્ઞા અનુસાર, હિતસ્વી અને આસ્તિક પુરુષોની, પુરુષોની નિશાળ બધા ઘણા બધા પાસે પુસ્તક કદાચ નહીં હોય એટલા માટે આપણે કરીએ છીએ. તો શું કહે છે કે હિતસ્વી અને આસ્તિક. હિતસ્વી એટલે કોણ? તો કે જે શાસ્ત્રોને ધર્મને અનુસરે છે, જેના શુભ, જે હિતસ્વી એટલે કે જે પુરુષો હંમેશા સર્વ જીવોનું હિત ચિંતન કરે છે. હિત ચિંતન એટલે કે દરેક જીવો વિધિવત ધર્મને પામી સારી રીતે સાચી ધર્મનું અનુકરણ કરી અને આત્મકલ્યાણ કરી શકે એવું જે હંમેશા ચિંતન જ નહીં પરંતુ એવા પ્રકારનો જે પુરુષાર્થ કરે તો એને હિતસ્વી પુરુષ કહેવાયા. આસ્તિક એટલે શ્રદ્ધાવાન, જે ધર્મથી યુક્ત પરમાત્માની વાણીને, જેને શાસ્ત્રને જે સારી રીતે સમજે છે અને એનું પાલન કરે છે એને આસ્તિક કહેવાયા, બરાબર? અને હિતસ્વી એટલે જે સર્વ જીવોનું સારું ઈચ્છે, પોતાનું નહીં પરંતુ અન્યનું, અન્ય જીવ સુખી થાય તો એને હિતસ્વી કહેવાયા, બરાબર? હિતસ્વી અને આસ્તિક પુરુષોની, શિષ્ટ પુરુષોની, શિષ્ટ એટલે પાછા જે આચાર વિચારોનું પાલન કરે છે તેવા એ શિષ્ટ પુરુષ એમ કહેવાય, બરાબર? એટલે અહીંયા એક જ વસ્તુની અંદર ઘણી બધી વાતો કીધી, બરાબર ને? કે શું કીધું કે હિતસ્વી અને આસ્તિક, શિષ્ટ પુરુષો, બરાબર ને? હિતસ્વી પછી આસ્તિક એટલે શ્રદ્ધાવાન છે, જે ધર્મ ઉપર શ્રદ્ધા છે એવા. અને પાછું શું કે શિષ્ટ પુરુષોની આજ્ઞા અનુસાર, કેવા? શિષ્ટ પુરુષોની આજ્ઞા અનુસાર એટલે શિષ્ટ પુરુષો એટલે તો કે તીર્થંકર ભગવંતો સમજવા, અથવા જે જીન શાસ્ત્રોને, જીન આજ્ઞાને જે અનુકરણ કરે છે, સારી રીતે પાલન કરે છે એવા ગુરુ ભગવંતો, જે સિદ્ધાંતકાર કહીએ અથવા જીન સિદ્ધાંતોને અનુસરનારા એવા ગુરુ ભગવંતો. એની આજ્ઞા અનુસાર શું કરીએ તો કે તપશ્ચર્યા. શું કે છે? તપશ્ચર્યા. પછી કે છે ગુરુ આજ્ઞા, ધ્યાન, પ્રણિધાન, સ્તુતિ, પવિત્ર મન વગેરે જે મંગળ ક્રિયાઓ, અન્ય મંગળ ક્રિયાઓ ગ્રંથ શરૂ કરતા ગ્રંથકાર આચાર્ય મહારાજાએ કરેલી તે આચાર શિષ્યોને વારસામાં મળતો રહે માટે નમિયુમ 24 જીણે એ મંગળાચરણ પદો પ્રથમ મૂક્યા છે. એટલે મંગલાચરણ એટલે એ મંગલાચરણ અંદર પ્રથમ વાક્ય શું મૂક્યું તો કે નમિયુમ 24 જીને, એટલે 24 જીનેશ્વર ભગવંતો એઓને નમન કર્યા. પણ એ કેવી રીતે કરવાનું છે? કેવું તો કે ગુરુ આજ્ઞા અનુસાર. ગુરુ આજ્ઞા પછી કીધું ધ્યાન, પ્રણિધાન. પ્રણિધાનમાં મન, વચન, કાયાની એકાગ્રતા. શુભ ધ્યાનની અંદર લોગસ આદિ 24 તીર્થંકરો અથવા આત્મા પરમાત્મા સ્વરૂપનું ધ્યાન. વળી સ્તુતિ એમ કે છે 24 જીનેશ્વર ભગવંતોની સ્તુતિ.
વળી એકદમ શુદ્ધ મન, શુભ મન, જેમાં કોઈ પણ પ્રકારનો ઈર્ષ્યા અસૂયા નહીં, કે મનમાં કોઈ પણ પ્રકારનો અહમ આદિ નહીં, અહમ આદિ દુર્ગુણો નહીં. એવી રીતે મંગળ ક્રિયાઓ કીધી, જે મંગળ ક્રિયાઓ કીધી, મંગળ ક્રિયાઓ એ ગ્રંથ શરૂ કરતા પહેલા શું કહે, ગ્રંથ શરૂ કરતા આચાર્ય મહારાજે કરેલી, એટલે કોણ, તો કે આ જે ગુરુ ભગવંતોએ પણ ગ્રંથ વગેરે કરતા હોય, બરાબર ને, ગ્રંથ વગેરેની રચના કરતા હોય કે સ્વાધ્યાય કરતા હોય, તો તે પહેલા એવો પણ શું કરે, તો કે જેમ શું કહેવાય, તો કે કોઈ તપશ્ચર્યા કરે, જેમ શું કહેવાય કે ગ્રંથ ભણતા શું કરે, તો કે આયંબલ તપની આરાધના કરે, એકાશનો કરે, નવકારવાળી આદિ કરે, ગુરુવંદના કરે. મારે આ વાત કહીએ છીએ ને, તો આ ગ્રંથ જયારે શરૂઆત કરતા, જયારે તપોવનમાં અમે ભણતા, બરાબર ને, તો તે વખતે જયારે નવો પાઠ શરૂ કરવાનો હોય, જયારે દંડક પ્રકરણ કે વગેરે જયારે ગ્રંથ ભણતા, તો અમારે ત્યાં મહારાજ સાહેબ હોય ને, તો બધા મહારાજ સાહેબોને શું કરે, તો કે ગુરુવંદન કરી આવવા, ગુરુવંદન કરી આવવાનું. વળી સાથે સાથે જેટલા પણ પંડિતજીઓ બનાવતા હોય, બધા એને પગે લાગીને આશીર્વાદ કરે. એટલે તરત આવવાનું કારણ પૂછે શું, તો તે વખતે કે શું કહેવાય કે આ ગ્રંથ આ પાઠની અંદર બેસીએ છીએ, ભણીએ છીએ, ભણવા શરૂ કરીએ છીએ. તો એ બધા ગુરુઓના આશીર્વાદ લેવડાવે. અત્યારે હાલની અંદર પણ પુણ્યશાળીઓ, એટલે પેલા ગુરુ આજ્ઞા, પછી શું ધ્યાન, એટલે ઓછું શું કહેવાય કે દર્શન ભગવાનના દર્શન પણ કરી આવવાના. હરિહંસ નાનું છે કે વંદન કરી આવે, સ્તુતિ વગેરે કરીને. આથી કેમ, તો કે પરમાત્માની જે વાણી છે, પરમાત્માની આજ્ઞા, પરમાત્માની વાણી જે છે, તો એ પરમાત્માની વાણીને પણ આપણે શું કરીએ, તો કે પરમાત્માની વાણીને આપણે ઝીલવે છે, એની વાણી ઝીલી આપણે પાવન થવું છે. તો આ બધું જ શું થાય છે, તો કે મંગળ ક્રિયાઓ થાય છે. એટલે ગુરુ આજ્ઞા, પછી ધ્યાન, પ્રણિધાન, સ્તુતિ આદિ કરીને જે શુદ્ધ મન વગેરે જે મંગળ ક્રિયાઓ છે, એ ગ્રંથ શરૂ કરતા પહેલા જે આચાર્ય મહારાજે કરેલી તે આચાર, હવે શું કે છે, આ બધું કોને, તો કે ગુરુ ભગવંતોએ કર્યું છે. અને એ આચાર એટલે એ પ્રણાલિકા શિષ્યોને વારસામાં મળતો રહે, શિષ્યોને વારસામાં મળતો રહે માટે નમિયુમ 24 એ મંગળાચરણ પદો દ્વારા પ્રથમ મૂક્યા છે. પુણ્યશાળીઓ આ બધું જ શું કીધું, આ બધું શું કીધું આપણને, મંગળાચરણ ગ્રંથ શરૂ કરીએ છીએ, તો એ પહેલા આપણને આ કરવાનું હોય, બરાબર. તો એક કામ કરીશું, આપણે આજે અનાઉન્સમેન્ટ કરી દઉં છું. આપણે ચોક્કસ આઠમ પણ આવે છે, તમારી યથાશક્તિ જો તપ થઈ શકતું હોય ચોક્કસ કરજો. આપણે શું કે નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એ માટે. અને સાથે સાથે જો કદાચ રવિવારના બધાને અનુકૂળતા આવે, તો સામૂહિક રીતે સ્વાધ્યાયની અંદર જેટલા પણ જોડાયેલા છે, બરાબર, તો બધા આપણે પરમાત્મા પાર્શ્વનાથ સ્વામી, પ્રભુ પાર્શ્વનાથની અથવા દરેક અલગ અલગ મૂર્તિ લઈને પરમાત્મા એમની આપણે અષ્ટ પ્રકારની પૂજા જો સાથે કરીએ, તો એક આપણું આ આચરણ સુંદર મજાનું થાય, બરાબર. જો પોસિબલ હોય તો ચોક્કસ મેસેજ બધાને સેન્ડ કરું છું, બરાબર, કેવી રીતે છે એમ. તો આ 24 આપણને વારસાની અંદર, કેમ કે આપણે આ કર્યું છે, ગુરુ ભગવંતોએ કહ્યું છે, તો આપણે પણ આ કરવાનું, આ અનુકરણ આપણામાં પણ આવવું જોઈએ, બરાબર. એટલે આ મંગળાચરણની અંદર ગુરુ ભગવંતોએ જે મંગળ ક્રિયાઓ કરેલી છે, એ વારસામાં આપણને મળી છે, તો આપણે પણ આ ભણીએ છીએ, તો એનું અનુકરણ કરીએ, તો એ માટે આ મંગળાચરણ કરવામાં આવે છે. પછી હવે શું કે છે, બીજા નંબરમાં કે છે વિષય, બરાબર. મંગળાચરણ પછી કે છે વિષય એટલે દંડક પદો ઉપર શ્રી જિનેશ્વરોના આગમમાં બતાવેલા વિચાર ટૂંકમાં સમજાવવાના છે. એટલે કે છે દંડગપ એહિમ વિયાર લેશ દેશનવો, એ પદોથી વિષય બતાવેલો છે. એટલે ગાથાની અંદર જ આ 5 વિષયો કીધા, મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. આ બધી જ વાતો, આ 5 વાતો આ ગાથાની અંદર જ કહેવામાં આવેલું છે. તો આ ગ્રંથની અંદર શું કહેવામાં આવે છે, તો એ ગ્રંથ એ વિષય, એ ગ્રંથનો વિષય શું છે, એ અહીંયા જણાવીશું. તો કે દંડક પદો ઉપર જિનેશ્વર ભગવંતોએ બતાવેલા વિચારો. વિચારો એટલે શું, તો કે કયા જીવોમાં કેવા ગુણો રહેલા છે તે વિચારો, બરાબર. આપણે 563 ભેદો શીખ્યા છીએ ને, તો એ 563 ભેદોની અંદર કયા જીવમાં કયા ગુણો છે એ આપણને સમજાવવાના છે. એટલે એ જિનેશ્વરના આગમમાં બતાવેલા વિચારો. પણ કેવું તો કે ટૂંકમાં, કેમ કે આપણને અત્યારે શું છે કે શોર્ટ એન્ડ સ્વીટ, અથવા શું છે કે આપણે
ગ્રંથની વૃદ્ધિ જોઈએ, ગ્રંથને મોટાપો જોઈને આપણે કદાચ ભણવામાં ડચુપચું થઈ જઈએ, કેમ કે આપણે બાળ બુદ્ધિ જીવો છીએ. એ શું કહે શોર્ટની અંદર કહી દો ને, બરાબર ને? એટલે કે દંડક એહિમ વિયાર લેશ દેશ ન હોય, દંડક પદો દ્વારા અને વિયાર લેશ, વિયાર એટલે વિચાર, લેશ દેશ ન, લેશ એટલે અલ્પમાં, ગાગરમાં સાગર, એમ સાગરમાં ગાગર નહીં, ગાગરમાં સાગર એટલે શું? તો કે ટૂંકમાં. એટલે વિયાર લેશ દેશ નવ કહીને આપણને અહીં વિષય જણાવ્યો છે. અને પછી આ જે દંડક પ્રકરણ આપણે બનીશું તો એનો કોઈકની સાથે સંબંધ ખરો કે નહીં, તો એ સંબંધ જણાવશે. જેમ જીવ વિચારની અંદર આપણને સંબંધ ગુરુ પર્વ ક્રમનો બતાવ્યો હતો કે જેમ તો કે આ ગ્રંથ જે ભણનાર છે એમના ગુરુએ ભણાવ્યો છે, એમને કોણે? તો કે એમના ગુરુએ ભણાવ્યો છે. એમને કોણે ભણાવ્યું? તો કે એમના ગુરુએ. તો એમ સાંકળી ચેન કરતા શું? તો કે છેક પ્રભુ મહાવીર દેવ સુધી પહોંચે તેમ, અને એ ગુરુ પૂર્વક્રમ સંબંધ કહેવાયો હતો. તો અહીં આ દંડક પ્રકરણમાં એનો દંડક પ્રકરણનો સંબંધ કોની સાથે? તો એ વાત આપણે જાણીએ. તો શું કે છે? તો કે સંબંધ વિશે જણાવે કે એ વિચાર, તો કે જીનેશ્વરોના આગમમાં બતાવેલા જે વિચાર છે એ પોતાની મનની કલ્પનાથી સમજાવવાનો નથી, પરંતુ જીનેશ્વર પ્રભુના શાસ્ત્રોમાં જે બતાવાયેલો છે તેને અનુસરીને કહેવાનો છે. એટલે કે આગમ શાસ્ત્રો સાથે આ પ્રકરણને સંબંધ છે. તો પદ શું છે ગાથામાં? તો કે તસુત્ત વિયાર. તસુત્ત એટલે કયો? સુત્ત એટલે સૂત્ર, તસ એટલે તેઓના સૂત્ર. કોના? તો કે જીનેશ્વર ભગવંતોના શાસ્ત્રોમાં કે બતાવેલો જે છે એને અનુસરીને કહેવાનો છે. એટલે આ આપણો ગ્રંથનો સંબંધ જીનેશ્વર પ્રભુના શાસ્ત્રો સાથે સંબંધ બતાવે છે. બરાબર. મંગલાચરણ, વિષય, સંબંધ, ત્રણ વાતો કીધી. હવે આપણને ચોથું કે છે પ્રયોજન. ગ્રંથનું, આ ગ્રંથ રચવાનું પ્રયોજન છે શું છે? એમ કે છે તો કે ભાઈ બીજા ગ્રંથો તો હતા જ, બીજા ગ્રંથો હતા તો પછી આપણને બીજા આ દંડક પ્રકરણ, નાનું પ્રકરણ રચવાની જરૂર શું હતી? બરાબર ને? તો એ કે છે ચોથાની અંદર કે પ્રયોજન, રીઝન કે છે તો કે ભવ્ય બાળ જીવોને ટૂંકમાં જ્ઞાન કરાવવું. શું કીધું? ભવ્ય બાળ જીવોને ટૂંકમાં જ્ઞાન કરાવવું અને સંસારી જીવોની વિડંબના સમજાવી મોક્ષ માટે ઉત્સુક કરવા. પ્રયોજન પેલું માત્ર એટલું જ નહીં કે જ્ઞાન કરાવવું, એટલું જ નહીં, પરંતુ ભવ્ય બાળ, ભવ્ય પેલા કીધું ભવ્ય, બરાબર? સાંભળજો, અહીંયા કોને કીધું છે? ભવ્ય બાળ બુદ્ધિજીવો. બોલો, આપણે બાળ કે પછી આમ મોટા શું કહેવાય, પ્રાજ્ઞ ડાયા પુરુષો કહેવાય કે બાળ જીવો કહેવાય? આપણે આપણે તો આટલું બધું જાણીએ છીએ, સમજીએ છીએ ને. આપણે કેટલું બધું ભણીએ છીએ. પંચ પ્રતિક્રમણ આપણને મોઢે આખા કંઠસ્થ, તો પછી આપણે નાના થોડા કહેવાય, પણ છતાંય બુદ્ધિથી આપણે શું કહીશું? કેવા? બાળ બુદ્ધિ જેવો. કેમ કે આપણને શું કહેવાય કે બસ ઈઝી, સરળ થઈ જાય એવું જોઈએ. બરાબર કે નહીં? બરાબર. તો શું કે છે તો કે પ્રયોજન કહેતા કે પેલા કીધું ભવ્ય જીવ કીધું. કોને કીધું છે? ખાસ ભવ્ય જીવ. એનું પણ કારણ કે છે ભવ્ય કેમ કીધું એમ, તો કે ભવ્ય અને બાળ જીવોને ટૂંકમાં જ્ઞાન કરાવવું અને સંસારી જીવોની વિડંબના સમજાવી મોક્ષ માટે ઉત્સુક કરવા. બરાબર. સંસારી જીવોની વિડંબના, બરાબર. સંસારમાં સુખ છે કે નહીં? નથી. હે? નથી. હાલો બધા દીક્ષા લઈ લઈએ. ચાલો. એટલે સંસારી જીવોની વિડંબના એટલે એ લોકો, વિડંબના એટલે પીડા. બરાબર. વિડંબના એટલે માત્ર દુઃખ જ નહીં, પરંતુ દુઃખ કદાચ સુખ છે તો કેવું ને દુઃખ છે તો કેવું. બરાબર ને? તો એ બધું આપણને સમજાવે. અને પછી શું કે છે? મોક્ષ માટે ઉત્સુક કરવા. આપણે ધર્મ કરીએ શેના માટે કરીએ? તો કે મોક્ષ મેળવવા માટે. પછી શું કે મોક્ષ માટે ઉત્સુક કરવા. મોક્ષ માટે ઉત્સુક કર્યા પછી તો કે મોક્ષ મેળવવાને ઉત્સુક જીવોને મોક્ષના ઉપાય તરીકે શ્રી જીનેશ્વર ભગવંતો અને તેના ઉપદેશનું શરણું લેવાને સૂચવી પરંપરાએ સ્વ અને પરને મોક્ષના નિમિત્તભૂત કરવાનું કારણ પ્રયોજન છે.
પેલા શું કીધું? અહીંયા ચાર પાંચ વસ્તુઓ જણાવી, બરાબર? પ્રયોજન તો કે ટૂંકમાં જ્ઞાન કરાવવું, સંસારી જીવોની વિડંબના સમજાવવું, મોક્ષ માટે ઉત્સુક કરવા. આ પણ થઈ ગયા. હવે તો કે મોક્ષ માટે ઉત્સુક થઈ ગયા પછી તો કે મોક્ષ માટે ઉત્સુક થયા ત્યાર પછી શું? તો કે મોક્ષ શું કહેવાય? તો કે ઉત્સુક જીવોને મોક્ષના ઉપાય તરીકે, મોક્ષનો ઉપાય શું? તો કે જીનેશ્વર ભગવંતો અને તેના ઉપદેશનું શરણું લેવાનું, બરાબર ને? આ શરણું લેવાનું સૂચવે છે. પછી જે ઉત્સુક થાય એના માટે જીનેશ્વર ભગવંતોનું શરણું અને એમના ઉપદેશનું શરણું, અને પછી એમ કે છે સ્વ અને પર. સ્વ અને પરને મોક્ષના નિમિત્તભૂત કરવાનું પ્રયોજન છે. એટલે પોતાનો પણ મોક્ષ થાય, ગ્રંથ ભણતા, ગ્રંથ રચના કરતા શું? તો કે પોતાનો સ્વાધ્યાય કરતા પોતાની કર્મ નિર્જરા પણ થાય, અને સાથે સાથે જે પણ આ સ્વાધ્યાય કરે તો એની પણ કર્મ નિર્જરા થાય, એટલે એ પણ પરંપરાએ મોક્ષને પામે. એટલે સ્વ અને પર બંનેનું કારણ શું છે? તો કે મોક્ષ. જો જીવ વિચારમાં આપણને જે પ્રયોજન કહેવામાં આવ્યું હતું, તેમાં પ્રયોજન એ હતું કે જીવોનું સ્વરૂપ ટૂંકની અંદર સમજાય અને જીવો વિશે જીવોના પદાર્થોને જીવોને સમજે, એ જ કારણ હતું. પણ અહીં તો કે સંસારી જીવોને પહેલા શું કીધું? તો કે ટૂંકમાં જ્ઞાન કરાવવું તો ખરું, પણ સાથે સંસારની વિડંબના, એટલે સંસારમાં જીવોને કેવી પીડાઓ ભોગવે છે, કેવી વિડંબનાઓ છે, એ પણ સમજાવીને મોક્ષ માટેની તાલાવેલી જગાડવી. હવે જે મોક્ષ માટે કદાચ કોઈ જીવ મારે પણ મોક્ષમાં જવું છે એવું તૈયાર થયો છે, એના માટે તો એના માટે હવે ઉપાય તો જોઈએ ને. તમે તૈયાર તો કરી દીધા, તો તૈયાર કર્યા પછી તો કે મોક્ષ માટેની જે મોક્ષ માટેનું જે કારણ છે અથવા મોક્ષ માટેનું હવે કોઈ ઉપાય હોય તો જીનેશ્વર ભગવંતોનું શરણું, એટલે શું? તો કે જીન આજ્ઞાનું પાલન, સંયમ, બરાબર, અને એમના ઉપદેશનું શરણ લેવું. એ કઈ આ બધું અવબોધ કરાવવાનું કારણ છે. એટલે પરંપરાએ જોઈએ તો પોતાનો અને સ્વનું અને પરનું, એટલે બીજાનું મોક્ષનું કારણ, મોક્ષનો નિમિત્ત બને. કેમ કે દંડક પ્રકરણ ભણતા આપણને કેટલીક વસ્તુઓ સમજાશે. આ ગ્રંથ સાવ નાનો છે, પણ સાવ સામાન્ય નથી. ખૂબ આની અંદર આપણને જાણવા મળશે, બરાબર. હવે આ એક કારણ કીધું પ્રયોજનની અંદર, બરાબર. પછી શું કે છે? તો કે આ કાળના બાળ જીવો વિસ્તારથી સમજી ન શકે તો તેઓ શાસ્ત્રના બોધથી વંચિત રહે. ગ્રંથની વિસ્તારતા હોય, આ ગ્રંથ બહુ મોટો છે, આ ક્યારે આટલું બધું ભણાશે, ક્યારે સમજાશે, અથવા વિસ્તારતા જોઈને જ આ બધી આટલું મોટું ક્યારે પૂરું થાય એમ કરતા શું કરે? તો કે વિસ્તારથી સમજે. હવે જો બાળજીવો વિસ્તારથી સમજી ન શકે તો તેઓ શાસ્ત્રના બોધથી, એટલે ધર્મની વાતોથી, ધર્મશાસ્ત્રની બોધથી વંચિત રહે. એટલે એ લોકો જો સાંભળશે જ નહીં, મોટો વિસ્તારના કારણે આ ક્યારે પૂરું થશે? વંચિત રહે એટલે એ લોકોને ટૂંકની અંદર બોધ કરાવવાનું, બરાબર. એટલે શાસ્ત્રના બોધથી વંચિત રહેવાથી અધિગમ ન થાય. શું કે છે? જો ખ્યાલ જ નથી આવ્યો, જો ભણશે જ નહીં તો એ લોકોને અધિગમ એટલે કે છે આત્મ અને જીવ વિશેનું જો જ્ઞાન ન થાય, એને બોધ ન થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સી રીતે પ્રાપ્ત થઈ શકે. માટે ટૂંકામાં બોધ કરાવવા આ પ્રકરણની રચના જરૂરી છે. ગ્રંથની વિસ્તારતા હોય, બહુ મોટો ગ્રંથ હોય તો તરત શું કરે? તો કે આટલું બધું મોટું આપણાથી ન થાય, તરત દૂર થઈ જાય. તો એવા જીવો પણ શાસ્ત્ર બોધથી, ધર્મથી વંચિત ન રહે, એટલે એનાથી અજાણ્યા ન રહે. એટલા માટે આ એ મોટા ગ્રંથોની અંદરથી જે વિશેષ વાતો છે, પ્રચલિત છે, ફેમસ છે, એવી વાતોને ગ્રહણ કરી આ નાનો ગ્રંથ રચ્યો છે, બરાબર, કે જેથી સારી રીતે સમજી શકે અને શોર્ટ એન્ડ સ્વીટ
ટૂંકમાં આ બધું જ્ઞાન અધિગમ એટલે જે આત્માનું જ્ઞાન છે એ આપણને સમજાવી શકે. જો સમજી શકશે તો જ, જો ન સમજે તો આપણને સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે પહેલા અધિગમ કરાવવું એટલે આમ જે જીવોનું સ્વરૂપ છે, જીવોના જે ગુણ છે એને સમજાવી અને મોક્ષ માર્ગ માટે ઉત્સુક કરવા માટેનું આ ગ્રંથનું પ્રયોજન અને કારણ છે. બરાબર. તો આ 4 વસ્તુ આપણે કીધી. કેટલી? 4 વસ્તુ, 4 વાતો આપણે કીધી. પહેલા કયું? મંગળાચરણ, મંગલાચરણ, પછી વિષય, વિષય, પછી સંબંધ, સંબંધ, પછી પ્રયોજન. પ્રયોજન. બરાબર ને? પણ હવે પ્રયોજનમાં હજી છે ને બીજા 4 વસ્તુઓ, 4 નહીં પરંતુ 6 વાતો બીજી કહેશે હજી. મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન. તો પ્રયોજનમાં આપણને અહીંયા કેટલીક વાતો કીધી. પહેલા તો શું, તો કે ટૂંકમાં જ્ઞાન આ ગ્રંથ રચવા પાછળનું પ્રયોજન. બરાબર. આ ગુરુ ભગવંતે જે ગજસાર મુનિજીએ આ દંડક પ્રકરણની જે રચના કરી છે, તો આ રચના પાછળનું કારણ શું? તો પહેલા પોતાનું પણ કહે છે અને અન્યનું પણ કહે છે. અને પહેલા કીધું ટૂંકમાં જ્ઞાન કરાવવું, સંસારી જીવોને, સંસારી જીવોની વિડંબના. બરાબર ને? આપણે સંસારી છીએ તો આપણે કેવી દુવિધાઓની અંદર ફસાયેલા છીએ, તો એની વિડંબના સમજાવે અને મોક્ષ માટે ઉત્સુક કરે. મોક્ષ માટેના ઉત્સુક થયેલા જીવો માટે શ્રી જીનેશ્વર ભગવંત મોક્ષના શરણભૂત, મોક્ષના ઉપાય તરીકે જીનેશ્વર ભગવંતનું શરણ અથવા જીનેશ્વર ભગવંતોએ તીર્થંકર પરમાત્માઓ જે ઉપદેશેલો જે ધર્મ એ લેવાનું કહે છે, કે જો મોક્ષે જવું હોય તો. બરાબર ને? અને પરંપરા એ તો કે પોતાનું અને અન્યનું. પરંપરા એ કહેતા તરતનું પણ અને દૂરનું પણ. પરંપરા કહેતા અત્યારનું પણ શું અને પછીનું પણ. એમ પરંપરા એ પોતાનું અને સ્વનું અને પરને મોક્ષના નિમિત્તભૂત કરવાનું, મોક્ષના નિમિત્તભૂત કરવાનું પ્રયોજન છે એમ કે છે. એટલે મોક્ષનું કારણ પોતાનું અને અન્યનું પણ. અને બીજું કહીએ તો કે બાળ જીવો, મોટા ગ્રંથોને બાળ જીવો ભણવાનું હોય તો જરાક રચુપચું થઈ જાય. એટલે ગ્રંથની વિસ્તારતા જોઈને એ કઈ શું કહેવાય, આગો પાછો ન થાય. એટલે આગો પાછો એટલે કે ત્યાંથી દૂર થવાનું કારણ. એટલે ભાઈ ગ્રંથ ન ભણવા માટેના અનેક રીઝનો હોઈ શકે. તો એવું ન કરતા શું, તો કે શાસ્ત્ર, બરાબર ને, કે ટૂંક નાનો ગ્રંથ છે, સરળતાથી થઈ શકે એમ છે, તો એ સહજ રીતે શું કરે, તો કે ભણવા માટે તૈયાર થઈ જાય. અને એટલે એ ટૂંકની અંદર જ્ઞાન કરાવવાનું અને સાથે અધિગમ એટલે તો કે આત્માની ઓળખ કરાવવું. એટલે કે વૈરાગ્ય ભાવને જાગૃત કરવો અથવા મોહનીય કર્મને મંદ કરવાનું, કરવામાં જે નિમિત્ત. અને એ મોહનીય કર્મ મંદ થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. એટલે આ બધું જ શું કે છે, આ બધું કારણ શું, તો આ દંડક પ્રકરણ રચવાનું કારણ આ બધું જ છે. જીવને ધર્મ તરફ, આત્મ તરફનો બોધ કરાવવો. બરાબર. તો આ 4 વસ્તુ આપણે સાંભળી છે. અને હવે પછી એટલે આવતા સોમવારના ફરીથી હવે આપણે પ્રયોજન અને ત્યાર પછી અધિકારી. આવતા સોમવારે આપણે પ્રયોજનની અંદર બીજા હજી 6 કારણો કહે છે. આપણે અત્યાર સુધી મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. પ્રયોજનમાં હજી આપણે ખાલી એક જ કીધું, તો એમાં 1-2 પદ તમને અહીં દેખાશે જ. પણ બીજા 6 કારણો કહે છે. તો એ 6 કારણો સમજીશું. અને સાથે સાથે આ ગ્રંથના ભણવાના અધિકારી કોણ, વાસ્તવિક રીતે અધિકારી કોણ હોઈ શકે, તો એ અધિકારીની વાતો પણ આપણે જાણીશું. અને હવે દંડક કયા કયા છે, દંડક કેમ દંડક કહેવાયું છે એની વાત પણ આપણે સાંભળીશું. અને દંડકો કેટલા છે વગેરે વાતો આપણે આવતા સોમવારે સાંભળીશું. તો ચોક્કસ તમે આ પહેલી ગાથા છે, પહેલી ગાથા જો કંઠસ્થ થઈ જાય તો વધારે સારું. કેમ કે આપણે મોહપત્તિના બોલની અંદર શરૂઆતમાં જ કે સૂત્ર, અર્થ, તત્વ કરી શબ્દ. હું સૂત્ર કહેતા ગાથા, અને પછી અર્થ, અને પછી તત્વ એટલે કે આ વિવેચન વગેરે જે આપણે ગ્રહણ કરીએ છીએ તે. બરાબર. તો આપણે આ સુંદર રીતે આપણે સ્વાધ્યાય કરીએ બધાય. તો આ પહેલી ગાથા કંઠસ્થ કરી લેજો, શબ્દાર્થ પણ અને ગાથાર્થ થઈ જાય તો બહુ જ સરસ. 1 વાર ને થાય, 2 વારમાં પણ ન થાય, 5 વારમાં પણ થાય, પણ વારંવાર કરશો
તો આ થશે. અને આ વસ્તુ આજે આપણે મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ 4 વિષય કીધા. સાથે સાથે દંડક પ્રકરણના બીજા પણ નામો કીધા. તો એ ચોક્કસ તમારે બધાએ કંઠસ્થ કરજો અને એના ઉપર સ્વાધ્યાય કરજો, વિવેચન કરજો. નોટબુક ની અંદર પણ લખવાનો પ્રયત્ન કરજો. આ વિડીયો છે એ તમારો વિડીયો તમે ચોક્કસ સાંભળજો. અને જે કદાચ પ્રશ્નો થાય, હજી પ્રશ્નો તો સહજ રીતે ઘણા બધા થવાના, પરંતુ ધીમે ધીમે આપણે જેમ જેમ આ ગ્રંથને આગળ વધતા જઈશું, ભણતા જઈશું, આપણને ઘણો આનંદ અને ઉત્સાહ આવશે, મજા આવશે. તો ચોક્કસ બધાએ કન્ટિન્યુ આપણે કરીશું. તો આ દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરતા કરાવતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. ગાથા ગ્રુપમાં મોકલજો. ઓકે, ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો ઋષિ મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રીજીને શાસન દેવ કી જય. સકલ સંત કી જય. સૌને પ્રણામ. જય શ્રી રામ.